ભુજમાં વર્લ્ડ હેરિટેજ દિવસ નિમિત્તે 45 જેટલા લોકોને સંસ્થા દ્વારા પ્રાગમહેલથી અલગ અલગ જગ્યા બતાવવામાં આવી। ભુજમાં વર્લ્ડ હેરિટેજ દિવસ નિમિત્તે 45 જેટલા લોકોને સંસ્થા દ્વારા પ્રાગમહેલથી અલગ અલગ જગ્યા બતાવવામાં આવી હતી। અહેવાલ મા ન્યૂઝ, દર્શન મહેતા, ભુજ। મારું નામ કગથરા આશીષ। વર્લ્ડ હેરિટેજ દિવસના દિવસે આજે પ્રાગમહેલ ખાતે અમે બધા ભેગા મળી અને એક સરસ મજાનો ભુજનો હેરિટેજ વોક માટે નીકળેલા, જેમાં અમને અહીંના તજજ્ઞ એવા ગાઈડ તરફથી જે ગુજરાત સરકારના પદ ઉપરથી અમને ગાઈડશીપ કરી અમને ફ્રી ઓફ કોસ્ટ આખા આપણા ભુજના જે બહુ મૂલ્યવાન પ્લેસ છે એની વિઝિટ કરાવી, એનું એન્ડ ટુ એન્ડ એનું શું મહત્વ છે। અમે ભુજમાં રહીએ છીએ પણ ભુજની સમૃદ્ધિ વિશે અમને કંઈ ખ્યાલ નથી। આ હેરિટેજ સાઇટોની આપણે જાળવણી શું કામ કરવી જોઈએ, આવનાર ભવિષ્ય કેવું છે, પ્રવાસન ઉદ્યોગ આપણો ભુજનો કઈ રીતે વિકસે છે, એ બાબતથી અમને માહિતગાર કર્યા, એનો અમને ખૂબ આનંદ છે અને આવા જ ભવિષ્યમાં અનેક પ્રકારના છે હેરિટેજ વોક એ કરતા રહે અને એમાં સહભાગી બનવાનો અમને મોકો મળે એવી આશા સાથે હું ડૉક્ટર સમૃદ્ધિ રામાણી, ભુજમાં હું ડેન્ટિસ્ટ છું। આજે હવે હેરિટેજ ડે છે એના માટે થઈ અને ભુજમાં હેરિટેજ વોકની આયોજન થયું હતું, જેમાં અમને જૂના બધા જ ભુજના હેરિટેજ પ્લેસીસની જાણકારી મળી। આમ તો અમે ભુજમાં ઘણા વર્ષોથી રહીએ છીએ, આ બધા પ્લેસીસની આજુબાજુથી પણ ઘણી વાર પસાર થઈએ છીએ, પણ એની હિસ્ટ્રીથી અજાણ હોઈએ છીએ। એટલે મારું લોકોને એવું કહેવું છે કે આ હેરિટેજ વોકમાં જોડાઓ અને આપણા જે ભુજની સમૃદ્ધિ છે એને તમે જાણો। મારું નામ છે ગોપી પટેલ। આજે અમે હેરિટેજ વોકમાં નીકળ્યા હતા, તો ઘણું બધું નવું જાણવા મળ્યું છે। કેમ કે ભુજમાં તો ઘણા વર્ષથી રહીએ છીએ, પણ જે આવી વસ્તુ છે હેરિટેજને લાયક તે ઘણી બધી જાણવા મળી છે, જેના કારણે આવનારી પેઢીને પણ કહી શકીએ છીએ કે ભુજમાં આવી વસ્તુ છે कि जे जोवा लायक है। मैंने फेसबुक पे ये मेरा नाम जितेंद्र राजपूत है। मैं अहमदाबाद में खुद एक टूर गाइड हूँ और फेसबुक पे मैंने इनका इवेंट देखा था और बहुत कुछ नया जानने को मिला। बहुत सारे जो हिस्टोरिकल प्लेसेस हैं उनके बारे में जानने को मिला और ऐसे ही भविष्य में ये लोग इवेंट करते रहे, यही आशा रखता हूँ और हेरिटेज को प्रमोट करते रहें, यही मेरी इच्छा है। आप यहाँ पहली बार आए हैं? नहीं, ये मेरा सेकंड टाइम है, लेकिन हेरिटेज वॉक में पहली बार आया हूँ, तो बहुत ही अच्छा लगा यहाँ पे आके। कौन सा स्थल में जो देखा? मैंने यहाँ पे प्राग महल, आईना महल देखा है, फिर हमीरसर लेक देखा है, भुज छतेड़ी देखा है और भी, हाँ, और भी स्ट्रक्चर हैं और हेरिटेज वॉक के अंदर जो प्लेसेस है वो सब देखे हैं, दरवाजे हैं, स्टेप वेल्स है, ये सब। अपने शहर अहमदाबाद में क्या अपील करेंगे लोगों को? मैं लोगों को यही कहूँगा कि आप भी भुज आइए और भुज एक्सप्लोर करिए और चाहे फ्री वाले इवेंट हो या पेड वॉक हैं वो सब अटेंड करिए आप।